જય દ્વારકાધીશ મિત્રો, આપણે ચા પાણી પી લઈએ. હવે આપણે ઘેરેથી પરેશભાઈ ચા લઈને આવ્યા છીએ. અહીંયા કઈ સૂલો જગ્યા નહીં, વરસાદ છે એટલે ચા પાણી પી લીધા. તો હવે બીડી ઠપકારી નાખીએ. વણના મૂળિયાનો વિકાસ થાય એટલા માટે આપણે ખેડૂત સહાય ખાતર વાપરવાનું છે. આપણે આ ખેડૂત સહાયનું ગ્રોમેક્સ ખાતર છે, ઉરિયામાં મિશ્રણ કરીને છાંટવાનું છે. આપણે આ ઉરિયા અને ખેડૂત સહાયનું આ ગ્રોમેક્સ બે મિક્સ કરી ને હવે નાખી દઈએ વણમાં. હવે આપણે આ ડોલ ભરી લીધી છે, મણી હવે છાંટવા. આ રીતે ભાઈ વણમાં આપણે 4 આંગળ સેટું ખાતર 16 થી નાખવાનું આવે એટલે 16 દાજે નહીં. આપણે 3 વીઘામાં ખાતર બાકી હતું એ આપણે નાખી દીધું છે. આ બધું આપણે હકેલીને હવે જઈએ આપણે બપોરા કરવા. આ વાડીએ ભાઈ પાણીની સુવિધા નથી એટલે આવા ખાડા ભર્યા હોય એનો ઉપયોગ કરી લઈ. આપણે આ ઠેલી આમ બીસળી લઈ એટલે આ ખોટું ફેલ ન જાય ખાતર. હવે લાગી છે ભૂખ એટલે ફટાફટ ઘેર પોગી જાય. બેટરી લો થઈ ગઈ છે. આપણે બેસી જશે રોંઢા કરવા. રોંઢામાં છે આપણે બટેટાનું શાક, રોટલી, કેરીનું આથનું, છાશ ને ઘરની બે આપણે વૈયાણી છે તો માવો બનાવ્યો છે. આ પેંડા આપણે ખેડૂત સહાયનું જે ખાતર સાઈટ્યું એ મગાવવું હોય તો એમાં ફોન કરી દેજો.